સુરતના પલસાણા તાલુકા ખાતે આવેલા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં યોજાયો તેરા તુજકો સમર્પણ કાર્યક્રમ. ચોરી થયેલા બાઇક અને ફોન શોધી કાઢી તેરા તુજકો સમર્પણ કાર્યક્રમ હેઠળ કડોદરા પોલીસે 70,000ની કિંમતની બાઇક અને 8 લાખથી વધુ કિંમતના ફોનને મૂળ માલિકને શોધી કાઢી પરત કર્યા છે. બાઇક ચોરી અને ફોન ચોરીના ગુનાને ઉકેલવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુરત અપાતા જ કડોદરા જીઆઈડીસીના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહ એક્શનમાં આવતા હતા. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહના આદેશ અનુસાર સર્વેલન્સ સ્ટાફના વાઘેલા સહિત અરુણસિંહ ચુડસમા, પોલીસ કોન્સ્ટેબલ રૂડાભાઈ અને મિત મહેન્દ્રસિંહ નાઓને ઓગસ્ટ 2024માં ચલથાણા ખાતેથી હોન્ડા યુનિકોર્ન શોધી કાઢી હતી. જ્યારે CIR પોર્ટલનો ઉપયોગથી એન્ટ્રી કરી સતત મોનિટરિંગ દ્વારા ટેકનિકલ વર્કઆઉટથી 50 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. જેથી બાઇક સહિત મોબાઈલ ફોનની કિંમત જોતા 8,71,000ના મુદ્દામાલને તેરા તુજકો સમર્પણ કાર્યક્રમ યોજી મૂળ માલિકને શોધી કાઢી પરત કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે સુરક્ષા માટે સેવાનું ઉચ્ચદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર અને સૂત્ર કડોદરા જીઆઈડીસી પોલીસે સાર્થક કર્યું છે. उसके बाद सर लोगों ने मेरा फ़ोन ढूंढ के मुझे वापस दिया। सिद्धपुरा છે મારી ગયા વર્ષે ઓગસ્ટ મહિનાની અંદર બાઇક ચોરી થઈ ગઈ હતી. પોલીસ તંત્રની સારી કામગીરીની મદદથી મને આ વર્ષે બાઇક પરત કરવામાં આવી છે. પોલીસ તંત્રને થેન્ક યુ. આજરોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તેરા તુજકો અર્પણિત પ્રોગ્રામ રાખીને જે ભોગ બનનાર છે જેમના મોબાઈલો ગુમ થઈ ગયા હતા કે કશે ખોવાઈ ગયા હતા એ જે મોબાઈલો છે એ CIR પ્રોજેક્ટ અંતર્ગત પરત મેળવીને અને ટોટલ 50 મોબાઈલો આજરોજ જે એના માલિક છે તેને પરત કરવામાં આવેલ છે. જે ટોટલ 50 મોબાઈલો 8,01,000ની કિંમતના આજે એમના માલિકોને સુપ્રત કરવામાં આવ્યા છે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામ દ્વારા. ટોટલ 50 મોબાઈલ છે જે રિકવર કરવામાં આવ્યા હતા અને જેની કિંમત 8,01,000 થાય છે. બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ, હર હંમેશ સત્યની સાથે.